હવે જોઈએ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ. તો એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત માટે આપણે અથડામણ બાદ બંને ગોળાઓની ઝડપ ના સૂત્રો આ મેળવ્યા આગળ ઉપર, એને આપણે અહીંયા લખી રાખીએ. બરોબર. હવે આપણે એના અલગ અલગ કિસ્સાઓનો વિચાર કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે જો અથડામણ દરમિયાનના બંને ગોળાઓ જે છે એ બંને ગોળાઓનું દળ જો સમાન હોય, એટલે કે m1 બરાબર m2 હોય, તો હવે m1 બરાબર m2 હોય તો v1f બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 v1 i આ આપણું સૂત્ર છે. એમાં જો આપણે બંને ગોળાઓનું દળ સમાન લઈએ તો પ્રથમ ગોળાનો વેગ જે છે શૂન્ય થઈ જશે. હવે બીજા ગોળાનો વેગ લઈએ તો બીજા ગોળાના વેગનું આ સૂત્ર, એમાં m1 m2 સમાન લઈએ તો નીચે આપણે 2m1 લખીએ તો ઉપર નીચેથી 2m1 કેન્સલ થઈ જાય, તો v2f બરાબર v1 i થઈ જાય. એટલે અથડામણ બાદ બીજા ગોળાનો વેગ એ પ્રથમ ગોળાના પ્રારંભિક વેગ જેટલો જ હોય છે. તો બીજા શબ્દોમાં આપણે એવું સમજી શકીએ કે પ્રથમ ગોળો જે છે એ બીજાનો વેગ ધારણ કરે અને બીજો ગોળો જે છે એ પ્રથમનો વેગ ધારણ કરે. આવું યાદ રાખજો, કારણ કે અહીંયા શું છે કે જો શરૂઆતમાં બીજો ગોળો સ્થિર હતો તો પહેલો સ્થિર થઈ ગયો. ધારો કે કોઈ કિસ્સામાં તમને એવું આપ્યું કે પહેલો ગોળો અને બીજો ગોળો બંને ગતિમય છે અને બંનેના જો દળ સમાન હોય તો તમારે આ કિસ્સા પ્રમાણે યાદ રાખવાનું કે અથડામણ પછી બીજાનો વેગ એ પહેલા જેટલો થઈ જશે અને પહેલાનો વેગ એ બીજા જેટલો થઈ જશે. બરોબર છે. હવે આપણે બીજો કિસ્સો જોઈએ કે જેમાં m2 is very much greater than m1 હોય, એટલે કે બીજો ગોળો પહેલા કરતા અતિ ભારે હોય. બરોબર છે. તો m2 ની સરખામણીમાં m1 ને આપણે અવગણી શકીએ. હવે જો v1f m1 ને અવગણ્યું તો આ 0 0 આ કેન્સલ કરો તો v1f બરાબર માઇનસ v1 i. બરોબર છે. હવે પ્રથમ ગોળો અથડાયા બાદ તેટલા જ વેગથી પાછો પડે છે. હવે v2f બરાબર 2m1 v1 i અપોન m1 પ્લસ m2. એની અંદર આ m1 આપણે 0 લઈએ કારણ કે m2 ની જોડે છે, અહીંયા એને અવગણવાનું, ઉપરનાને નહીં. બરોબર છે. એ ગુણાકારમાં છે પેલા સાથે, તો m1 કાઢી નાખીએ આપણે. બરોબર. અને m1 અપોન m2. હવે m1 જે છે એ ખૂબ નાનો છે અને m2 ખૂબ મોટો છે, તો આ બંનેનો ગુણોત્તર એ પણ તમે લગભગ 0 લઈ શકો. એટલે આ કિસ્સાની અંદર આપણો જવાબ આવશે 0. બરોબર છે. તો બીજો ગોળો જે છે કે જે અત્યંત ભારે છે તે અથડામણ બાદ કોઈ અસર અનુભવશે નહીં. બરોબર છે. સ્થિર જ રહેશે. હવે જોઈએ કિસ્સો 3 કે જેમાં m1 એ m2 કરતા ખૂબ મોટો હોય. બરોબર. તો હવે આવા કિસ્સામાં તમે v1f બરાબર સૂત્રમાં m2 જે છે ને અવગણી નાખો અહીંયા, તો m1 અપોન m1 કેન્સલ થઈ જાય અને v1f બરાબર v1 i. એટલે કે પહેલો ગોળો તેનો જે પ્રારંભિક વેગ છે એ જ વેગથી પોતાની ગતિ ચાલુ ને ચાલુ જ રાખશે. હવે બીજાનો વિચાર કરીએ તો 2m1 v1 i અપોન m1 પ્લસ m2 માં m2 કાઢી નાખીએ આપણે 0 લઈને, તો m1 m1 કેન્સલ થશે તો v2f બરાબર 2v1 i. એટલે કે બીજો ગોળો જે છે એ પ્રારંભિક ગોળાનો જે વેગ છે એના કરતા બમણા વેગથી તેની જ દિશામાં ગતિ કરવા લાગશે. ક્લિયર મિત્રો?